ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 5માં અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને આજે આપણે કરીશું લીથામાં પેજ નંબર 37થી આપણે શરૂઆત કરીશું. હવે જે 37 નંબરના પેજ ઉપર છે યુનિટ 1 શું છે તો કે વોટ ઇઝ ઇન ધીસ યુનિટ. વોટ ઇઝ ઇન ધીસ યુનિટ છેલ્લે ક્વેશ્ચન માર્ક છે, મતલબ કે આ જે યુનિટ છે એમાં શું છે. વોટ ઇઝ ઇન ધીસ યુનિટ કે આ યુનિટ છે એમાં શું છે એમ. તો પાઠના આધારે પ્રશ્નના ઉત્તર લખો. હવે જે પાઠ છે એ એક જે હિતુ છે એ પોતે સ્ટુડન્ટ છે અને એ પોતાના સ્કૂલમાં એમનો જે ક્લાસરૂમ છે એમની વાત કરે છે. એવી કંઈક સ્ટોરી છે કે એમનો ક્લાસરૂમ છે એ મોટો છે, એકદમ સ્વચ્છ છે. પછી એમના ક્લાસરૂમમાં એમના રૂમમાં પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મની ઉપર ટેબલ છે, પછી બેન્ચ છે, ખુરશી છે, એ બધું નવું છે. પ્લસ જે ટીચર છે એ બ્લેકબોર્ડ પર લખાવે છે અને એ ટેબલ છે એમની બાજુમાં હોય છે, બ્લેકબોર્ડની પાસે હોય છે. હવે જે એમના હાથમાં ચોક છે એ કેવા કલરનો હોય છે તો કે વ્હાઇટ કલરનો હોય છે. પછી જે રૂમની દિવાલો છે, વોલ્સ છે, એ પિંક કલરની છે અને જે સીલિંગ છે, જે છત છે એ છે વ્હાઇટ કલરની છે. અને બીજું કે ક્લાસ છે, ક્લાસમાં જે ડોર્સ દરવાજાઓ છે એ બ્રાઉન કલરના છે. કેવા કલરના છે તો કે બ્રાઉન કલરના છે. અને જે ટેબલ છે એમના ઉપર બુક પડેલી છે જે એકદમ જાડી છે. કેવી છે તો કે થીક છે. અને એમની બાજુમાં પ્લેટફોર્મ ઉપર ટેબલ પાસે કબર્ડ મતલબ કે કબાટ પણ છે અને કબાટની અંદર ઘણી બધી સ્ટોરી બુક છે, વાર્તાની ચોપડીઓ છે. આવું કંઈક સ્ટોરી છે. તો એમના આધારે આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે. ક્વેશ્ચન 1 છે કે પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો એમાં ક્વેશ્ચન 1 છે કે વેર ઇઝ હિતુ. વેર ઇઝ હિતુ. હિતુ છે એ ક્યાં છે તો કે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ છે એ ફર્સ્ટ બેન્ચ મતલબ કે પહેલી બેન્ચ ઉપર બેઠો છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. બીજો ક્વેશ્ચન છે કે વેર ઇઝ ધ ડસ્ટબિન. વેર ઇઝ ધ ડસ્ટબિન. ક્લાસમાં ડસ્ટબિન છે એ ક્યાં છે તો કે ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. જે દરવાજો છે એમની પાસે છે ડસ્ટબિન. તો ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. પછી ત્રીજો પ્રશ્ન છે કે વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ. બુલેટિન બોર્ડ છે એ ક્યાં છે અને વોટ કલર ઇઝ ઇટ. અને જે બુલેટિન બોર્ડ છે એમનો કલર કેવો છે. તો ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. વિન્ડો એટલે બારી. જે બુલેટિન બોર્ડ છે એ બારીની પાસે છે અને ઇટ ઇઝ ગ્રીન. તેમનો કલર કેવો છે તો કે લીલો કલર છે. ઇટ ઇઝ ગ્રીન. પછી ચોથો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધેર ઇન ધ કબર્ડ. વોટ ઇઝ ધેર ઇન ધ કબર્ડ. તો મેં તમને હમણાં કીધું કે કબર્ડ છે, કબાટ છે, એમાં ઘણી બધી સ્ટોરી બુક્સ છે. તો તમારે આન્સર લખવાનો છે કે ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. જે કબાટ છે એમાં સ્ટોરી બુક્સ એટલે કે વાર્તાની ચોપડીઓ છે. હવે પાંચમું જોઈએ તો કે ઇઝ ધેર એ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ. ઇઝ ધેર એટલે કે ત્યાં, શું ત્યાં પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ. તમારા જે રૂમમાં પ્લેટફોર્મ છે તો કે નો ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. હવે જે શું કહે છે કે આ પ્રશ્ન છે એ હું તમને પૂછું કે તમારા ક્લાસમાં પ્લેટફોર્મ છે તો તમે શું કહે કે ના મારા ક્લાસમાં પ્લેટફોર્મ નથી. ઇઝ હિતુઝ ક્લાસરૂમ બિગ. જે હિતુ છે એમનો ક્લાસરૂમ મોટો છે તો કે યસ હિતુઝ ક્લાસરૂમ ઇઝ બિગ. હા, જે હિતુ છે એમનો ક્લાસરૂમ મોટો છે. પછી સાતમો પ્રશ્ન છે કે વોટ કલર આર ધ વોલ્સ. વોટ કલર આર ધ વોલ્સ એટલે કે જે દિવાલો છે ક્લાસમાં એમનો કલર કેવો છે. તો જવાબ છે કે ધ વોલ્સ કલર ઇઝ પિંક. જે દિવાલ છે એમનો દિવાલો છે એમનો કલર છે કેવો છે તો કે પિંક. ધ વોલ્સ કલર ઇઝ પિંક. પછી આઠમો ક્વેશ્ચન છે કે વોટ કલર ઇઝ ધ સીલિંગ. સીલિંગ એટલે છત.
વોટ કલર ઇઝ સીલિંગ, કે જે ક્લાસમાં જે રૂમ છે એમાં સીલિંગ એટલે કે છત છે એમનો કલર કેવો છે, તો ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. કેવો કલર છે, તો કે વ્હાઇટ કલર છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. પછી 9મો છે કે હાઉ મેની વિન્ડોઝ આર ધેર. હાઉ મેની વિન્ડોઝ આર ધેર, કે ત્યાં કેટલી બારીઓ છે, ક્લાસમાં કેટલી બારીઓ છે, તો ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ, એટલે કે જે ક્લાસ છે એમાં 2 બારીઓ છે. પછી છે વોટ કલર આર ધ ડોર્સ. ડોર્સ એટલે કે દરવાજાઓ, જે ક્લાસના દરવાજાઓ છે એ. કે વોટ કલર આર ધ ડોર્સ, તો ધ ડોર્સ આર બ્રાઉન. બ્રાઉન એટલે કે કથ્થાઈ, કે દરવાજા છે એ કેવા કલરના છે, તો કે કથ્થાઈ કલરના છે. હવે 11મું છે વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ. વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ. ટીચરનું ટેબલ છે એ ક્યાં છે, ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. જે રૂમ છે એમાં પ્લેટફોર્મ છે, ક્લાસ છે એમાં, અને ટીચરનું જે ટેબલ છે એ પ્લેટફોર્મની પાસે, મતલબ કે પ્લેટફોર્મની ઉપર છે, ઓન ધ પ્લેટફોર્મ. પછી 12મું છે વેર ઇઝ ધ ચેર. ચેર એટલે કે ખુરશી. વેર ઇઝ ધ ચેર. ખુરશી છે એ ક્યાં છે, તો કે ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. જે પ્લેટફોર્મ ઉપર ટેબલ છે અને ટેબલની પાસે ચેર મતલબ કે ખુરશી છે. પછી છે વેર ઇઝ ધ બુક. ચોપડી છે એ ક્યાં છે, વેર ઇઝ ધ બુક, તો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, ટેબલની ઉપર છે. પછી 14મો જે ક્વેશ્ચન છે કે ઇઝ ધ બુક થીન. થીન એટલે કે પાતળું. તો મેં તમને કીધું એમ કે જે બુક છે એ જાડી છે એટલે એમના માટે થીક. તો ધ બુક ઇઝ વેરી થીક. થીક એટલે કે જાડું. હવે ત્યાર પછી જે ક્વેશ્ચન નંબર 15 છે એ છે પેજ નંબર 38 ઉપર. તો પ્રશ્ન નંબર 15 છે કે વેર ઇઝ ધ ટીચર. વેર ઇઝ ધ ટીચર. ટીચર છે એ ક્યાં છે, તો કે ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેક બોર્ડ. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ, કે ટીચર છે એ બ્લેકબોર્ડની પાસે છે, બાજુમાં છે. પછી 16મો પ્રશ્ન છે વોટ ઇઝ ધેર ઇન હિઝ હેન્ડ. વોટ ઇઝ ધેર ઇન હિઝ હેન્ડ, કે તેમના હાથમાં શું છે, તો જવાબમાં લખવાનું છે કે ધેર ઇઝ એ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ. ટીચર છે એમના હાથમાં શું છે, તો કે ચોક સ્ટીક. પછી 17મો પ્રશ્ન છે વોટ કલર ઇઝ ધ ચોક સ્ટીક. જે ચોક છે એમનો કલર કેવો છે, તો કે ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઇટ. વ્હાઇટ એટલે કે સફેદ. જે ચોક છે એમનો કલર છે વ્હાઇટ. પછી 18મો પ્રશ્ન છે વેર ઇઝ ધ કબર્ડ. વેર ઇઝ ધ કબર્ડ. કબાટ છે ક્યાં છે, તો કે ધ કબર્ડ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ધ કબર્ડ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. પછી છેલ્લો ક્વેશ્ચન છે કે ઇઝ હિતુસ ક્લાસરૂમ ક્લીન. ક્લીન એટલે કે સ્વચ્છ. શું હિતુનો ક્લાસરૂમ છે એ સ્વચ્છ છે, તો યસ. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. એરી એટલે કે હવા ઉજાસવાળું. શું થાય, તો કે હવા ઉજાસવાળું. હા, હિતુનો ક્લાસરૂમ છે એ ક્લીન એટલે કે સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. હવે ત્યાર પછી નીચેની ક્વેશ્ચન નંબર 2 છે આપણો કે સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખવાનું છે. તો પાઠના આધારે જ આપણે જે ટ્રુ અને ફોલ્સ છે એ છે. તો સૌથી પહેલું આપણે જોઈએ કે હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. સ્મોલ એટલે કે નાનું. હિતુનો ક્લાસરૂમ નાનો છે, તો આ વાક્ય ખોટું છે, કારણ કે હિતુનો ક્લાસરૂમ છે એ મોટો છે, એટલે અહીંયા આવશે ફોલ્સ. પછી બીજું છે કે ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. તો આ વાક્ય સાચું છે, મતલબ કે ટ્રુ, કે બુલેટિન બોર્ડ છે એ કેવા કલરનું છે, તો કે ગ્રીન કલરનું છે. પછી ત્રીજું છે ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. તો આ વાક્ય છે એ ખોટું છે, તો તમારે સામે લખવાનું છે ફોલ્સ. પછી ચોથું છે કે ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસ. તો આ વાક્ય પણ ખોટું છે. એક ડસ્ટબિન છે એ રૂમમાં, ક્લાસરૂમમાં હોય છે, એટલે ફોલ્સ. સામે શું લખવાનું છે, ફોલ્સ. પછી પાંચમું વાક્ય છે કે ધ પિક્ચર્સ
ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. વોલ એટલે કે દિવાલ. જે પિક્ચરો, જે ચિત્રો છે એ દિવાલ ઉપર છે, તો આ વાક્ય ખોટું છે, તો સામે લખવાનું છે ફોલ્સ. પછી છઠ્ઠો પ્રશ્ન છે કે ધેર ઇઝ એ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. જે કબાટ છે એ બ્લેકબોર્ડની બાજુમાં છે, તો આ વાક્ય સાચું છે એટલે ટ્રુ, તો અહીંયા લખવાનું છે ટ્રુ. પછી સાતમું જે વાક્ય છે કે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ એટલે કે તે પહેલી બેન્ચ ઉપર બેસે છે, તો આ વાક્ય સાચું છે એટલે લખવાનું છે ટ્રુ. TRUE ટ્રુ. ત્યાર પછી છે આઠમું કે ધ સીલિંગ ઇઝ પિંક. સીલિંગ એટલે કે છત. છત છે એમનો કલર પિંક છે, તો આ વાક્ય ખોટું છે, કારણ કે દિવાલ છે એમનો કલર પિંક છે, એટલે સામે લખવાનું છે ફોલ્સ. પછી નવમું છે ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. ફ્લોર એટલે કે જે માળ હોય એ એન્ડ બેન્ચીસ આર ક્લીન કે સ્વચ્છ છે, તો આ વાક્ય સાચું છે એટલે સામે લખવાનું છે ટ્રુ. પછી છે ધેર ઇઝ એ ડિક્શનરી ઓન ધ ટેબલ. જે ટેબલ છે એમના ઉપર ડિક્શનરી, કઈ બુક છે તો કે ડિક્શનરી છે, તો આ વાક્ય સાચું છે એટલે અહીંયા સામે લખવાનું છે ટ્રુ. પછી છે ધ બુલેટિન બોર્ડ ઇઝ બ્લેક. ધ બુલેટિન બોર્ડ ઇઝ બ્લેક. જે બુલેટિન બોર્ડ છે એ કાળા કલરનું છે, તો આ વાક્ય ખોટું છે, તો સામે લખવાનું છે ફોલ્સ. પછી છે ધેર ઇઝ વન વિન્ડો ઇન ધ રૂમ. ધેર ઇઝ વન વિન્ડો ઇન ધ રૂમ, કે જે ક્લાસરૂમ છે એમાં એક જ બારી છે, તો ધેર ઇઝ વન વિન્ડો ઇન ધ રૂમ. હા, તો આ વાક્ય છે ખોટું છે, કારણ કે ક્લાસરૂમમાં બે બારી છે, એટલે સામે લખવાનું છે ફોલ્સ. પછી છે ધ ડોર્સ આર બ્રાઉન. ધ ડોર્સ આર બ્રાઉન, તો આ વાક્ય સાચું છે કે દરવાજા છે એમનો કલર બ્રાઉન છે, એટલે સામે લખવાનું છે ટ્રુ. પછી છે ધેર ઇઝ એ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. તો આ વાક્ય પણ સાચું છે, ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે એટલા માટે ટ્રુ. પછી છે ધ ચેર એન્ડ ધ ટેબલ આર ઓલ્ડ. ઓલ્ડ એટલે કે જૂનું, જે ખુરશીઓ અને ટેબલો છે એ જૂના છે, તો આ વાક્ય ખોટું છે, તો સામે લખવાનું છે ફોલ્સ. પછી છે ધ ચોક સ્ટીક ઇઝ ગ્રીન. કે જે ચોક છે એ લીલા કલરનો છે, તો આ વાક્ય પણ ખોટું છે, તો સામે લખવાનું છે ફોલ્સ, કારણ કે ચોક છે એ વ્હાઇટ કલરનો છે. ત્યાર પછી ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. તો આ વાક્ય છે એ સાચું છે એટલે સામે લખવાનું છે ટ્રુ. પછી ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ, તો આ વાક્ય છે એ ખોટું છે, કારણ કે ડસ્ટબિન છે એ ડોરની બાજુમાં નિયર ધ ડોર છે, નહીં કે બ્લેકબોર્ડ, એટલે અહીંયા લખવાનું છે ફોલ્સ. અને હજુ આપણી પાસે ટાઈમ છે, તો આપણે પેજ નંબર 39 છે એ પણ આપણે આ જ એક્ટિવિટી કરવાની છે, તો એ પણ આપણે કરી લેશું. પેજ નંબર 38. હવે શું છે તો કે ક્વેશ્ચન નંબર 3 છે, એમાં છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યામાં બે જવાબ આપેલા છે, એમાંથી એક જવાબ છે એ સાચો છે, એક છે ખોટો છે. તો આપણે પહેલું જોઈએ તો કે હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ગાર્ડન કે ક્લાસરૂમ. તો સાચો જવાબ આવશે ક્લાસરૂમ, તો અહીંયા તમારે લખવાનું છે CLASSROOM ક્લાસરૂમ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. પછી બીજી ખાલી જગ્યા છે ઇટ ઇઝ એ ખાલી જગ્યા ક્લાસરૂમ બિગ કે સ્મોલ, તો સાચો જવાબ આવશે બિગ. ઇટ ઇઝ એ બિગ ક્લાસરૂમ, મોટો છે. પછી ત્રીજું છે કે ધ વોલ્સ આર ખાલી જગ્યા બ્રાઉન કે પિંક, તો જવાબ આવશે પિંક. ધ વોલ્સ આર પિંક. પછી ચોથી ખાલી જગ્યા છે ધ ખાલી જગ્યા ઇઝ બ્લેક. ટેબલ કે બોર્ડ, તો સાચો જવાબ આવશે બોર્ડ. ધ બોર્ડ ઇઝ બ્લેક. પછી પાંચમી ખાલી જગ્યા છે ધ સીલિંગ ઇઝ ખાલી જગ્યા છત છે એમનો કલર કેવો છે, તો વ્હાઇટ કે પિંક, તો સાચો જવાબ આવશે વ્હાઇટ.
પછી છઠ્ઠી ખાલી જગ્યા છે ધેર આર ખાલી જગ્યા વિન્ડોઝ ઇન ધ રૂમ, જે ક્લાસમાં કેટલી બારીઓ છે તો 2 કે 3, તો સાચો જવાબ આવશે 2. પછી સાતમી ખાલી જગ્યા છે ધ ડોર્સ આર ખાલી જગ્યા પિંક કે બ્રાઉન, તો જે ડોર્સ છે એ બ્રાઉન કલરના છે તો અહીંયા આવશે બ્રાઉન. પછી આઠમી ખાલી જગ્યા છે ધ ફ્લોર ઇઝ ખાલી જગ્યા ડર્ટી કે ક્લીન, તો ફ્લોર ઇઝ ક્લીન કેવા સ્વચ્છ છે એટલા માટે ક્લીન. પછી નવમી ખાલી જગ્યા છે ધ બુલેટિન બોર્ડ ઇઝ ખાલી જગ્યા વ્હાઇટ કે ગ્રીન, તો જવાબ આવશે ગ્રીન, ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. પછી દસમી ખાલી જગ્યા છે ધેર ઇઝ અ પ્લેટફોર્મ ખાલી જગ્યા ધ ક્લાસરૂમ ઓન કે ઇન, તો આવશે ઇન કે પ્લેટફોર્મ છે એ ક્લાસરૂમમાં છે એટલા માટે ઇન. પછી ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ પ્લેટફોર્મ, તો ઓન કે ઇન, તો જવાબ આવશે ઓન કે ટેબલ છે એ પ્લેટફોર્મની ઉપર છે એટલા માટે ઓન. ધ ચેર ઇઝ ખાલી જગ્યા ધ પ્લેટફોર્મ અંડર કે નિયર, તો જવાબ આવશે નિયર કે જે ખુરશી છે એ પ્લેટફોર્મની પાસે છે એટલા માટે નિયર. પછી છે ધ ચેર એન્ડ ધ ટેબલ આર ખાલી જગ્યા ન્યૂ કે ઓલ્ડ, તો જવાબ આવશે ન્યૂ, ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. પછી છે ધેર ઇઝ એ બુક ખાલી જગ્યા ધ ટેબલ ઓન કે ઇન, તો જવાબ આવશે ઓન, ટેબલ બુક છે એ ટેબલની ઉપર છે એટલા માટે ઓન. પછી 15મું છે ધ બુક ઇઝ ખાલી જગ્યા થીન કે થીક, થીન એટલે પાતળું અને થીક એટલે જાડી, તો ચોપડી છે એ પાતળી છે કે જાડી છે તો કે થીક એટલે કે જાડી છે એટલા માટે થીકનો સ્પેલિંગ. પછી ધ ટીચર ઇઝ ખાલી જગ્યા ધ બ્લેકબોર્ડ, તો અંડર કે નિયર, તો જવાબ આવશે નિયર, ટીચર છે એ બ્લેકબોર્ડની પાસે છે એટલા માટે નિયર. પછી ટીચર ઇઝ એ ચોક ખાલી જગ્યા હિઝ હેન્ડ, તો ઓન કે ઇન, તો આવશે ઇન કે માં ટીચરના હાથમાં ચોક છે. પછી 18મી ખાલી જગ્યા છે ધ ચોક ઇઝ ખાલી જગ્યા વ્હાઇટ કે બ્લેક, તો જવાબ આવશે વ્હાઇટ. પછી 19મી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા એ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ ધેર ઇઝ કે ધેર આર, તો ધેર ઇઝ કારણ કે કબર્ડ એટલે કે કબાટ એક જ કબાટ છે એટલા માટે ધેર ઇઝ. પછી છે ખાલી જગ્યા સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ ધેર ઇઝ કે ધેર આર, તો જવાબ આવશે ધેર આર કારણ કે સ્ટોરી બુક્સ જો છેલ્લે એસ લગાડીને બહુવચન કરેલું છે, મતલબ કે એક કરતાં વધારે વાર્તાની ચોપડીઓ છે એટલા માટે ધેર આર. અને છેલ્લી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા એ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ ધેર ઇઝ કે ધેર આર, તો જવાબ આવશે ધેર ઇઝ કે એક જ છે એટલા માટે ધેર ઇઝ. અને ત્યાર પછી છે નંબર્સ 1 to 20 સુધીના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ છે. તો ચલો આપણે એ જોઈ લઈએ કે ONE1 એટલે 1, TWO2 એટલે 2, THREE3 એટલે 3, FOUR4 એટલે 4, FIVE5 એટલે 5, SIX6 એટલે 6, SEVEN7 એટલે 7, EIGHT8 એટલે 8, NINE9 એટલે 9 અને 1010 TEN10 એટલે 10. હવે છે 11 ELEVEN 11 એટલે 11, TWELVE 12 એટલે 12. પછી 13નો સ્પેલિંગ છે THIRTEEN 13 એટલે 13, FOURTEEN 14 એટલે 14. પછી છે 15 FIFTEEN 15 એટલે 15, SIXTEEN 16 એટલે 16, 17 SEVENTEEN 17 એટલે 17. અને પછી છે EIGHTEEN 18 એટલે 18 અને 19 NINETEEN 19 એટલે 19 અને 20 નો સ્પેલિંગ તો કે TWENTY 20 એટલે 20.
તો અહીંયા આપણું પેજ છે એ પૂરું થાય છે. હવે તમારે લોકોએ હોમવર્કમાં હું તમને જે આજે આપણે જે વસ્તુ કરેલી છે, જે પેજમાં ક્વેશ્ચન આન્સર છે, ખાલી જગ્યા છે અને ટ્રુ ફોલ્સ છે, એ આપણે આજે 2 કરતાં વધારે પેજ કરેલા છે, તો હું એક્સ્ટ્રા હોમવર્ક નથી આપતી. એ વસ્તુ તમારે જે આ લીથામાં પૂરું કરવાનું છે એ બધાએ ક્લાસ વર્કમાં કરાવેલ છે, એ તમારે હોમવર્કમાં કરવાનું છે, મતલબ કે લીથામાં જ કરવાનું છે, એમના સિવાય રફ નોટમાં કાંઈ કરવાનું છે નહીં. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.